સવારના 6:30 વાગ્યા છે અને દ્વારકાધીશનું મંદિર આપણે જોકે જઈએ છીએ. હવે સવારમાં પોરમાં પણ ટ્રાફિક બહુ છે અહીંયા, કારણ કે 6 વાગે મંદિર ખુલી જાય છે. અને તો મિત્રો આપણે આ ગલીમાંથી સીધા દ્વારકાધીશના મંદિર તરફ આગળ વધી રહ્યા છે, જોઈ શકો. અને ભાઈ લોકો થોડાક વધારે ઉમટી પડ્યા છે આજે, કારણ કે જૂનાગઢની પરિક્રમા પૂર્ણ કરી અને સીધા લોકો અહીંયા આવ્યા છે દ્વારકાની અંદર. કે લોકો એમ કહે કે ભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાં આવી તો 4-5 જગ્યા આપણે વિઝિટ કરતા આવી, જેમ કે દ્વારકા છે, તુલસીશ્યામ, જૂનાગઢ, દીવ, સોમનાથ અને દ્વારકા. તો અહીંયા પણ લોકો આવી ગયા છે. હમણાં 7મ 8મમાં આપણે આવ્યા હતા, પણ વરસાદના કારણે એટલું બધું ટ્રાફિક જામ હતું અને વરસાદ પણ એટલો બધો હતો કે આપણે ન આવી શક્યા મંદિરની અંદર દર્શન કરવા માટે. અને મને થોડીક તકલીફ પણ પડી ગઈ હતી કે મંદિરે જ્યારે ચડવા ગયા ત્યારે પગ સ્લીપ થઈ ગયો હતો અને પગમાં 1 મહિનો પ્રોબ્લેમ રહી હતી, તો આપણે દ્વારકાધીશના દર્શન નહોતા કર્યા. પણ હવે ભાઈ અહીં સુધી આવ્યા તો દ્વારકાધીશના દર્શન જરૂર કરીને જઈશું, કારણ કે ટ્રાફિક છે પણ નો પ્રોબ્લેમ. આપણે ટ્રાફિકને થોડુંક વેઇટ કરશું આપણે, પણ દ્વારકાધીશના દર્શન કર્યા વિના નથી જવાના આપણે દ્વારકાધીશની નગરીની અંદર. એ દ્વારકાધીશ તો ભાઈ જ્યારે જૂનાગઢ હતા ત્યારે જય ગિરનારી બોલાવતા હતા બધા લોકો, અને અત્યારે જ્યારે દ્વારકાની અંદર આવે છે ત્યારે દ્વારકાધીશની બોલબાલા ચાલે છે. તો ભાઈ જે ધર્મની ઉપર જે જગ્યાએ તમે જાઓ તો ત્યાં ભગવાન કે કોઈ માતાજી હોય એ લોકોનું નામ આ લોકો બોલે જ છે. જેમ કે આપણે જય ગિરનારી બોલતા હતા અને હવે દ્વારકાની અંદર આવ્યા તો આ લોકો હવે જય દ્વારકાધીશ બોલે, તો પણ બહુ સારું લાગે આપણા માટે. અને આ તમે જોઈ રહ્યા છો તે સુદામા સેતુ છે. જો કે હાલ ફિલહાલ સુદામા સેતુ બંધ કરેલો છે, કારણ કે સુદામા સેતુ બ્રિજ જે મોરબીમાં તમને ખબર હોય તો એક કાંડ થયો હતો મોરબીની અંદર, કે લોકો પેલા બ્રિજની અંદર પડી ગયા ખરા, લોકોને ઈજા પણ થઈ હતી ને ઘણા ખરા ગાયબ પણ થઈ ગયા હતા. જે એન્જિનિયરે જે બનાવ્યો હતો ને બ્રિજ, આ બ્રિજ એ જ એન્જિનિયરે બનાવેલો છે સુદામા સેતુ. તો લોકોને ભરોસો નથી આવતો કે ભાઈ એ એન્જિનિયરનું કામ સરખું હોય છે કે નહીં. તો ભાઈ હમણાં થોડાક ટાઈમ નહીં પણ 1-2 વર્ષથી જ્યારે આ કાંડ થયું ને મોરબીનું, ત્યારથી જ આ સુદામા સેતુ બંધ થઈ ગયો છે. જોકે બનાવનાર એ જ પોતે જ એન્જિનિયર હતો, પણ ગવર્મેન્ટનો એની ઉપર ભરોસો નથી. અત્યારે દ્વારકાધીશની મંદિરની જે ધજા છે તે અત્યારે બદલાવવામાં આવી રહી છે. જોકે હવે આપણે ઘણા વિડીયોઝની અંદર જોયેલા છે કે ભાઈ દ્વારકાધીશની ધજા બદલાવતા હોય, પણ આપણે હવે ખુદ સામે રહીને જોઈએ છીએ કે ભાઈ ધજા આજે બદલાવે છે. અને કહેવાય કે હર અડધી કલાકની અંદર આ લોકો અહીંયા ધજા બદલાવતા હોય છે, કારણ કે ઘણા લોકો એવા આવે છે કે જે લોકોની મન્નત હોય છે કે ભાઈ અમે પણ ધજા ચડાવીએ, તો બધાની ભાઈ ધજાના શું કહેવાય કે માન રાખે છે. આ 1 જ મિનિટની અંદર હવે નાખી દેશે દ્વારકાધીશ. ભાઈ ફાઇનલી દ્વારકાધીશને ધજા ચડાવી દીધી છે. અને લોકો જો અહીંયા કઈ રીતના વિડીયોગ્રાફી છે અને એટલા બધા દ્વારકાધીશનું આ રીતની જ માર્કેટ છે. કહી શકો છો તમે કે શંખ, ડમરું અને લેડીઝ માટે અને બધી જગ્યાએ તમને દ્વારકાધીશના નામના તોરણ છે કે કોઈ દ્વારકાધીશની પ્રતિમા છે, નામવાળું બધી વસ્તુ અહીંયા મળી જશે તમને દ્વારકામાં. હે દ્વારકાધીશ. તો મિત્રો જોઈ લો તમે દ્વારકાધીશનું કઈ રીતનું આ લોકો પ્રતિમા અહીંયા છે, જોઈ શકો છો. આ છે આપણા દ્વારકાધીશ, જોઈ લો તમે.
જે બાજુ જો એ બાજુ નજર કરે ભાઈ. તો ભાઈ હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર, કે અત્યારે પાણી તો આવો પાછળ વી ગયું છે, કારણ કે જેમ રાત થશે ધીરે ધીરે તેમ પાણીનો પ્રભાવ થોડોક વધતો જવાનો છે પેલી સાઈડથી, અને આખું બધું ભરાઈ જશે. અને ગયા સાતમ આઠમની અંદર, આઠમના દિવસે અમે અહીંયા આવ્યા હતા ત્યારે ભાઈ કહેવાય ને કે આ જે પગથિયા છે ને એમની અંદર પાણી અહીંયા સુધી આવી ગયું હતું, કે આ પહેલાં ડૂબાઈ ગયા હતા થોડા સુધીમાં, અને અત્યારે જો કે પાણી હાવ નીચે જ છે. અને આ સુદામા સેતુ જે મેં તમને વાત કરી કે બ્રિજ હાલ બંધ રાખેલું છે, કારણ કે હવે એન્જિનિયર ઉપર ભરોસો નથી ગવર્મેન્ટને, અને એન્જિનિયર લોકોએ અત્યારે ગેરંટી નથી લેતા. અને આવું જ કાંક દેખાય છે આપણો દ્વારકાધીશનું મંદિર. વાહ. આપણા દ્વારકાની અંદર આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો ભાઈ કઈ બાજુથી આવો? ભાવનગર. ભાવનગર. વાહ. કારણ કે ભાઈ જુનાગઢની અંદર પણ ભાવનગર વાળા જ આપણે મળ્યા હતા, ને અહીંયા પણ ભાવનગર વાળા જ મળ્યા. તો ભાઈ વિડીયો જોઉં છો? હા હા. તો ભાઈ આપણા વિડીયો પણ ઘણા બધા જે જગ્યાએ જો અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી જાય છે ધીરે ધીરે હવે. તો ભાઈ દ્વારકાધીશની અંદર કેવી મજા આવી તમને? આનંદ આવે છે ને ભાઈ? જલ્દી કરશું અને પાછા રિટર્ન પણ દ્વારકામાં આવી જઈશું. તો ભાઈ મજા આવે ને દ્વારકામાં? તો ભાઈ મોજ માર્યો. અને આપણે ગુજરાતના યંગસ્ટરનો બધાને કહેવા માંગુ છું કે ભાઈ તમે સાથે સ્કૂલ જાઓ, યા તમે કોલેજમાં જાઓ, કે તમે કામ પણ કરતો તો સાથે સાથે તમે ફરવા પણ નીકળી જાઓ ફ્રેન્ડ જોડે, કારણ કે એ જે આનંદ આવે ને એ આનંદ અલગ જ છે. અને ભાવનગર વાળાનો દિલ એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. જય દ્વારકાધીશ. અને આવું જ કાંક સાંજની રોનક દેખાય છે દ્વારકાધીશમાં, કે દ્વારકાધીશની નગરીની અંદર. ચાલો હવે તમને દ્વારકાધીશના 56 સીડીના દર્શન તમને કરાવી દઉં. કહેવાય ને કે ભાઈ 56 ધજાયું ફરકે, તો એવું જ કાંક હવે નજારો તમને ધીરે ધીરે જોવા મળી રહ્યો છે 56 સીડીનો. અને જોકે અહીંયા ઉપર આ કાર્પેટ પાથરેલી છે તો બરોબર નહીં આવે, પણ નજીક જઈને હું તમને બતાવી દઉં. તો ભાઈ આ છે 56 સીડી દ્વારકાધીશની, કે આ સાઈડથી પણ તમે અવર જવર કરી શકો છો, અને પેલી સાઈડથી પણ તમે અવર જવર કરી શકો છો. આપણે પ્રોપરલી ગોમતી ઘાટની અંદર. અને આ નાના મોટા મંદિરો છે અહીંયા ભગવાનના. હાટેશ્વર મહાદેવ, દ્વારકાધીશની નગરીમાં જ્યારે તમે ફરવા આવો ને ત્યારે કહેવાય ને કે ભાઈ આ ગોમતી ઘાટની અંદર નીચે જવામાં બહુ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા એ રીતના પથ્થર ને એ રીતનું સેવળ જામેલું છે કે તમને સ્લીપ થતાં કાંઈ પણ વાર નહીં લાગે. અને જો એકવાર સ્લીપ થઈ ગયા એટલે પૂરું ભાઈ. અહીં તો ભાઈ આપણે બહુ સેફટી રાખવી પડે છે અહીંયા. તો તમામને હું કહું છું કે ભાઈ આવો ત્યારે સેફટી તમારી ખુદ રાખજો, અને બહુ અંદર જવાનો પ્રયાસ ના કરતા તમે લોકો. મારી ખુદની ભૂલ મને જ નડી હતી. 1 મહિનો મને તકલીફ પડી હતી કે ભાઈ મને આ જે સેવળ જે જામેલો છે આ સીડીની સાઈડમાંથી, તે સાઈડમાંથી મને પગમાં લાગ્યું હતું. અને જો કે અત્યારે હજી સ્લીપ ખાઈ જાવ એમ છે. ખબર નહીં દ્વારકાની અંદર શું પ્રોબ્લેમ છે કે ભાઈ મને નીચે જવામાં થોડીક તકલીફ પડે છે. ગયા વર્ષે ભાઈ ગયો હતો ત્યારે પણ મને આમ જ થયું હતું કે આ જગ્યાએથી સ્લીપ ખાઈ ગયો હતો અને અંદર થોડુંક ગયો હતો, તો સેવળમાં સ્લીપ થવાથી મને થોડીક ઈજા પડી હતી અને 1 મહિનો પ્રોબ્લેમ પડ્યો હતો. તો તમે આવી ભૂલ ના કરતા. અને આવું જ કાંક ભાઈ સાંજના ટાઈમમાં દેખાય છે દ્વારકા. સામે પણ પબ્લિક જાય છે, કારણ કે અંદરથી લોકો પ્રયાસ કરીને અંદર પેલી સાઈડ જવાની કોશિશ કરે છે. પણ હવે ભાઈ તમને નાના મોટા શંખ મળી જશે અહીંયા.
જો ઠીક ઠેકાણા બોર્ડ મારેલા જ છે, ડેન્જર. અને આ હવે આપણે આવી ગયા છીએ પાછળની સાઈડ, અને આ દરિયો. અંદાજ આપો. અને અહીંયા પણ ભગવાન બિરાજમાન છે, શ્રીરામ. આપણે જુનાગઢની પરિક્રમા પૂર્ણ કરીને સીધા આપણે દ્વારકાધીશમાં મતલબ દ્વારકા નગરીમાં આવી ગયા છીએ. અને હવે દ્વારકાનું થોડુંક જ આપણે લોકેશન બાકી છે તે પણ લઈ લઈશું, અને રાતનું પણ થોડુંક લઈને તમને બતાવી દઈશ. કારણ કે સવારે અર્લી મોર્નિંગ 6:30 વાગે મારે નીકળવાનું છે, કારણ કે કાલની મારી ટ્રેન છે ગોવાની. તો તમને લોકોને બધાને હું બતાવી જોઈએ કે ભાઈ રાજકોટથી ગોવા કઈ રીતે જવું છું. કે આપણે એ ટ્રેન તો દ્વારકાથી છે પણ રાજકોટ થઈને જશે, તો એ બ્લોગ હું રાજકોટથી ગોવા રાખીશ, જેનું ટાઇટલ નેમ રહી છે. કારણ કે દ્વારકાથી જો નામ રાખીશ તો ઘણા ખરો કન્ફ્યુઝ થઈ જશે. તો આપણે રાજકોટ બેસ્ટ છે, તો જોવાનો એ પણ બ્લોગ ભૂલતા નહીં. અને આ સબસ્ક્રાઈબર અને લાઇક કરવાનું તો જરૂર ભૂલતા નહીં. તમે લોકો વિડીયો જોવો છો પણ લાઇક કરતા નથી, તો લાઇક પણ કરી દેજો. અને આ વિડીયોની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને પેલી સાઈડ છે સર્કિટ હાઉસ, કે ભાઈ સિગ્નલ આજે બોટ લોકો અંદર મચ્છી મારવા જાય તે લોકોને સિગ્નલ આપવા માટે છે, લાલ લાઇટ. બીચ ઉપર અહીંયા તમે જ્યારે બેસવા આવો ત્યારે તમને મેગી કે ચના, જોર ગરમ મસાલા, પાણીપુરી અને શું કહેવાય કે ફાસ્ટફૂડ તમને બધું મળી જશે અહીંયા. તો કે આ ભાઈ મેગી જ બનાવે છે. અને મકાઈના આપણે કહેવાય ને બુટ્ટા ડોડા તે પણ છે અહીંયા. ચના, જોર ગરમ મસાલા અને સોફ્ટ ડ્રિંક તો ભાઈ ભરી ભરીને રાખી છે આ લોકોએ. તો ભાઈ ફેમિલી જોડે આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં તમે લોકો. અને વિડીયોગ્રાફી અને ફોટોમાં તો ભાઈ વન ઓફ ધ બેસ્ટ પ્લેસીસ છે અહીંયા. તો હું તમને હવે બતાવી દઉં. હવે ભાઈ આપણે ધીમા ધીમા મંદિરના દર્શન કરવા તરફ જઈએ. કારણ કે જો મંદિરમાં અત્યારે આવીને દર્શન કરી તો કહેવાય ને કે આપણે વ્લોગ શૂટ ના થઈ શકત. પણ હવે જો કે ટાઈમ થઈ ગયો છે આપણે, અને હવે મંદિરના દર્શન કરી લે. જય હનુમાનજી મહારાજ. તો ભાઈ હવે સીધા જઈએ અને મંદિરના દર્શન કરી દઈએ. અને આપણે પણ કહેવાય ને કે મોબાઈલ જમા કરાવી દઈએ અને મંદિરના દર્શન કરી લઈએ. જોકે તમને લોકોને હું નહીં બતાવી શકું. શનિની દશામાં શાંતિ મેળવો, ચંડી મળશે. મારા દોસ્તની મુલાકાત કરવા માટે, કારણ કે હું મારા દોસ્તને મળવા માટે આવ્યો છું જે દ્વારકાધીશ છે. હવે એની મુલાકાત પણ કરી લઉં, કારણ કે કહેવાય ને કે મેં લાંબો રૂટ કાપીને આવ્યો છું એમની મુલાકાત કરવા માટે અને જુનાગઢ પરિક્રમા કરવા માટે. તો સામાન ઘરની અંદર હું મારો સામાન મૂકી અને મારા મિત્રને મળી અને પછી વિડીયોમાં તમારી સાથે જોડાઈ જાઉં. તો ફાઇનલી ભાઈ આજે આપણા દોસ્ત એવા આપણા પરમ મિત્ર દ્વારકાધીશ કે જેના દર્શન થઈ ગયા, ખૂબ મજા આવી, બહુ આનંદ થયો એના દર્શન કરીને. તો કે તમને લોકોને બતાવી ન આપ્યો,
કારણ કે અલાઉડ નહોતું ફોન એમની અંદર, તો સામાન ઘરમાં જ ભાઈ આપણા મિત્ર એવા સંદીપભાઈ કે જે મૂળ દ્વારકાના છે અને આપણે બ્લોગ શૂટ કરવા માટે દ્વારકા આવ્યો, તો ભાઈ સંદીપભાઈને ફોન કર્યો કે ભાઈ સંદીપભાઈ અમે લોકો દ્વારકામાં આવી છીએ બ્લોગ શૂટ કરવા માટે. તો ભાઈ સંદીપભાઈ કોઈ પણ એનું કામ જે કઈ પણ કામ હતું એ કામ મેકી અને આપણે સીધી મુલાકાત કરવા માટે આવ્યો. તો ભાઈ થેન્ક યુ સંદીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે અમને સપોર્ટ કર્યો. અને સંદીપભાઈ નું કેવું એમ છે કે ભાઈ જયારે પણ તમે દ્વારકાની અંદર આવો તો ભાઈ અમારી મુલાકાત કરજો કે અમે તમને દ્વારકા ફરાવી દઈશું. પણ જો કે આપણી પાસે કોઈ ટાઈમિંગ નથી, તો કે સવારમાં વહેલી આપણી ટ્રેન છે ગોવાની અરાઉન્ડ 6-6:30 વાગે, તો ટાઈમ નહીં મળે. તો ભાઈ તમને બધાને આખું દ્વારકા બેટ દ્વારકા બતાવવા માટે હું સ્પેશિયલ 2-3 દિવસનો ટાઈમ લઈ અને આ સંદીપભાઈ અમને ફરાવ્યું છે દ્વારકાની અંદર. તો સંદીપભાઈ નો ખૂબ ખૂબ આભાર કે ભાઈ અમને મળ્યા. અને તમને પણ આ બધાને ખૂબ ખૂબ આભાર કે ભાઈ વિડીયો જોવા બદલ થેન્ક યુ. અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબર ઠોકી દેજો.